ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે સર્વપ્રથમ દુર્યોધને શત્રુ પક્ષની સેનાનું નિરીક્ષણ કર્યું. હવે તે પોતાના પક્ષની સેનાનું નિરીક્ષણ કરીને આચાર્યને પરિસ્થિતિ જણાવતા કહે છે, અસ્માકં તુ વિશિષ્ટાયે તન્નિબોધ્ય દ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થતાન બ્રવીમિ તે. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિજ્જય અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, હવે આપણા પક્ષના જે મહત્વના સેનાપતિઓ છે તેમના નામ હું તમને કહું છું. એમ કહી દુર્યોધન પોતાની સેનાના મહત્વપૂર્ણ સેનાનાયકોના નામ ગણાવે છે. કહે છે, ભવાન આપ પોતે અને ભીષ્મ, કર્ણ અને વળી યુદ્ધમાં વિજયી એવા કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા. પછી આગળ કહે છે, અન્યે ચ બહવ શૂરા મદર્થે ત્યક્ત જીવિતા નાના શસ્ત્ર પ્રહરણા સર્વે યુદ્ધ વિશારદા. આ સિવાય પણ ઘણા બધા શૂરવીર સેનાપતિઓ છે જેમણે અનેક પ્રકારના શસ્ત્રો ધારણ કરેલા છે અને યુદ્ધ વિદ્યામાં વિશારદ છે. આમ જોઈએ ને તો બંને પક્ષે મહાન યોદ્ધાઓ છે. છતાં પણ કૌરવની સેના 11 અક્ષૌહિણી અને વિશાળ છે. તેની સરખામણીમાં પાંડવોની સેના 7 અક્ષૌહિણી અને નાની છે. તેથી દુર્યોધન 10મા શ્લોકમાં કહે છે, અપર્યાપ્તમ તદસ્માકં બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમે તેષાં બલમ ભીમાભિરક્ષિતમ. ભીષ્મ વડે રક્ષાયેલું આપણું આ સૈન્ય અપૂરતું છે, જ્યારે ભીમ વડે રક્ષાયેલું તેમનું આ સૈન્ય પૂરતું છે. હવે જુઓ, અહીં અપર્યાપ્તમનો અર્થ જુદા જુદા ટીકાકારોએ જુદો જુદો દર્શાવ્યો છે. શ્રીધર સ્વામી અપર્યાપ્તમ એટલે અપૂરતું કહે છે, જ્યારે આનંદગીરીજી મહારાજ અપર્યાપ્તમનો અર્થ અમર્યાદિત એવો કરે છે. આપણે અહીં અપર્યાપ્તમ એટલે અપાર, અમાપ એમ સમજીએ અને પર્યાપ્તમ એટલે ઓછું એમ સમજીએ તો આપણે એનો અર્થ એવો કરી શકીએ કે જુઓ આચાર્ય, આપણી અપાર સેનાને ભીષ્મ દ્વારા રક્ષાયેલી છે, જ્યારે ભીમ વડે રક્ષાયેલી તેમની સેના મર્યાદિત છે. વળી દુર્યોધન આગળ કહે છે, અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમવસ્થિતા ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવन्तઃ સર્વ એવ હિ. તેથી સૈન્યના બધા વિભાગોમાં ગોઠવાઈને તમે સર્વ એકલા ભીષ્મનું રક્ષણ કરો. આવું દુર્યોધન એટલા માટે કહે છે કારણ કે કૌરવોની વિશાળ સેનાના સેનાપતિ ભીષ્મ છે. જો મુખ્ય સેનાપતિનો નાશ થાય તો પૂરી સેનામાં ભાગદોડ મચી જાય. વળી દુર્યોધન જાણે છે કે ભીષ્મની રક્ષામાં જ દુર્યોધનની રક્ષા સમાયેલી છે. તેથી તે ભીષ્મની રક્ષાની વાત કરે છે અને હજુ દુર્યોધનની વાત પૂરી નથી થઈ ત્યાં જ તસ્ય સંજનયન હર્ષ કુરુવૃદ્ધ પિતામહઃ સિંહનાદમ વિનદ્યોચ્ચે શંખમ દદ્મો પ્રતાપવાન. હવે કૌરવોમાં સર્વથી વૃદ્ધ એવા પ્રતાપી પિતામહે દુર્યોધનને ઉત્સાહિત કરવા માટે મોટેથી સિંહ ગર્જના કરી અને પોતાનો શંખ ફૂંક્યો. અહીં ભીષ્મ માટે
3 વિશેષણો વાપરવામાં આવ્યા છે. એક છે કુરુવૃદ્ધ, બીજું છે પિતામહ અને ત્રીજું છે પ્રતાપવાન. કારણ કે ભીષ્મ કૌરવોમાં સૌથી વૃદ્ધ છે, તેથી કુરુવૃદ્ધ. તેઓ ધૃતરાષ્ટ્રના પિતા વિચિત્રવીર્યના પણ પિતા તુલ્ય છે, તેથી પિતામહ. તથા આટલી ઉંમરે પણ તેઓ પ્રતાપી છે, તેથી પ્રતાપવાન. આગળ વિશેષ જોઈશું. હરિઓમ.